અમદાવાદની 3 બ્રાન્ચ જે સ્કૂલ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અમદાવાદમાં ફરી સ્કૂલોને મળી છે ધમકી। મહત્વના સમાચાર, સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે મળી છે। અમદાવાદની જે સંત કબીર છે અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ છે તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે। પોલીસ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે। ધમકી મળતા જ જે સ્કૂલો છે તે ખાલી કરાવી દેવામાં આવી છે। સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે। પોલીસ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે। તો અમદાવાદમાં અગાઉ પણ 17 જેટલી સ્કૂલોને ધમકી મળી હતી। મેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી અને એ વખતે પણ દરેક વિદ્યાર્થીઓને સ્કૂલેથી છોડી મૂકવામાં આવ્યા હતા, પરંતુ કંઈ પણ વાંધાજનક વસ્તુ મળી ન આવી હતી। ત્યારે ફરી એક વખત અમદાવાદની સંત કબીર સ્કૂલ અને સેન્ટ ઝેવિયર સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ વાલીઓ જે છે વિદ્યાર્થીઓને લેવા પહોંચી ગયા હતા। હાલમાં બંને સ્કૂલો જે સંત કબીર અને સેન્ટ ઝેવિયર્સ છે બંને સ્કૂલોને ખાલી કરાવી દેવામાં આવી છે અને બોમ્બ સ્ક્વોડની મદદથી તપાસ કરવામાં આવી રહી છે। ધમકી જે મળી હતી જેના જ કારણે હાલમાં પોલીસ ત્યાં બંને સ્કૂલોમાં ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સ્કૂલોને ખાલી કરાવીને કંઈ વાંધાજનક છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। ફરી એક વખત વાલીઓ અને વિદ્યાર્થીઓમાં એ જ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જો કે તરત જ ધમકી મળતા તરત જ સ્કૂલો જે છે તે ખાલી કરાવી દેવામાં આવી હતી। અગાઉ પણ વાંધાજનક વસ્તુ કંઈ મળી ન આવી હતી। ઉપરાંત આજે એક ફ્લાઇટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જે દિલ્હી પુણેની ફ્લાઇટ છે અને હવે અમદાવાદની આ બંને સ્કૂલોને ધમકી મળી છે। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, કોઈ ચિઠ્ઠી દ્વારા, કોલ દ્વારા, મેલ દ્વારા ધમકી કઈ રીતે આપવામાં આવી ને હાલમાં સ્કૂલ ખાતે પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે? પ્રીતિ, અમદાવાદની સ્કૂલોને ફરી એક વખત ધમકીભર્યા મેલ મળ્યા છે। મેલમાં 26 જાન્યુઆરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ અધિકારીઓ જે આ અંગે સ્પષ્ટતા નથી કરી રહ્યા કે અક્ષરશઃ મેલમાં કેટલા વાગે અને ક્યારે બ્લાસ્ટ થશે અથવા તો કયા પ્રકારની ધમકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પરંતુ 26 જાન્યુઆરીને અનુસંધાનિક એક મેલ મળ્યો છે, જે મેલમાં ધમકીભર્યા શબ્દોનો ઉલ્લેખ હોવાથી પોલીસે બાળકોને તરત સ્કૂલમાંથી ખાલી કરાવ્યા છે, તેમના વાલીઓને જાણ કરી અને બાળકોને તરત સ્કૂલથી રજા આપી દેવામાં આવી છે। બીજી તરફ BDDSની ટીમો દ્વારા જે બંને સ્કૂલો અમદાવાદની છે, સંત કબીર અને સેન્ટ ઝેવિયર સ્કૂલ ખાતે તપાસ શરૂ કરવામાં આવી છે। આ તપાસ બાદ સાયબર ક્રાઇમની જે ટીમો છે તે મેલ ક્યાંથી આવ્યો, કોણે કર્યો તે દિશામાં તપાસ કરશે। પરંતુ અગાઉ સંખ્યાબંધ વખત અમદાવાદ હોય કે પછી ગુજરાતના અલગ અલગ ખૂણા કે દેશના ખૂણા ત્યાં આવી રીતે મેલ મળી ચૂક્યા છે, પરંતુ એકમાત્ર મહિલા આરોપી જેની અમદાવાદ સાયબર ક્રાઇમે હૈદરાબાદથી ધરપકડ કરી હતી, તે સિવાય આવા કેસોમાં આમાં મેલ મોકલનારા એક પણ આરોપીની ધરપકડ હજી સુધી થઈ નથી અથવા તો મેલ મોકલનાર કોણ છે તે સાબિત નથી થયું। તે ક્યાંક ને ક્યાંક જે સિસ્ટમનું ફેલિયર માની શકાય છે અને તેને લઈને હવે પોલીસ શું કાર્યવાહી કરે છે અને આ મેલ અંગે શું હકીકત સામે આવે છે તે જોવું મહત્વનું છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે।